કેસ અંદર માઇક બે માઇક એક રિસીવર આવે. આપણે એશિયાત બહાર નહીં જવાનું બરોબર. ત્યાંથી હોય તને ત્યાંથી આવું પેલું હે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે એક વસ્તુ મગાવી હતી, આવી ગઈ છે. એટલે આપણા ઘરે નથી આવી, પણ એ આપણે ફોન આવી ગયો છે કે આપણે દેવા આવશે હમણાં. હમણાં કોલ આવશે પાછો ઘરે આવે એટલે આપણે બતાવશું શું મગાવ્યું હતું. આપણે ઓનલાઈન ફ્લિપકાર્ટમાંથી વસ્તુ મગાવી હતી એક, એ આપણે વ્લોગિંગ માટેનું જ છે. તો જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો બરોબર, આગળ જોવા. ત્યાંથી હોય તને ત્યાંથી આવું પેલું હે. ઈ નાખી દે. મિત્રો, ઓલું લેવાનું જો. આ છે આપણી વસ્તુ. નાખી દે બિલિયન માર. આપણે હવે અનબોક્સિંગ કરી નાખીએ આનું. શું તાર લેવાનું છે? આખો જા આપણું લઈ લે. હું લાવ્યો લઈ લે. જો મિત્રો, આપણે આ અનબોક્સિંગ કરી નાખ્યું. હવે લાય બતાવી દઉં. આવા આખી દિન ના ઉતારાય છે. માઇક છે તો શું આવી જો મિત્રો, આ છે ગ્રેનારાનું P10 માઇક. આ એક સાથે કેબલ આવ્યો છે. આ એની મેન્યુઅલ છે. આ જો મોડલ આમાં બતાવી દઉં. લાય મોડલ બતાવી દેવા દે. તું ચાલે લેશ. આ ગ્રેનારો P10. આ રીતનું આપણે માઇક છે. આમાં લખ્યું નથી ગ્રેનારો P10 મોડલ. આ રહ્યું ગ્રેનારો P10. તો આપણે માઇકનું ટેસ્ટિંગ કાલે કરશી. હવે અત્યારે ખાલી બતાવી દેવી શું છે માઇકમાં. જો એક આ રિસીવર છે અને બે માઇક છે આ પ્રકારના મેગ્નેટ વાળા આવે. તું કા કર તું રે. તો મિત્રો, આપણે એક માઇક કાલે લાવ્યા હતા, મગાવ્યું હતું ઓનલાઈન. એમાં કાલે રિવ્યૂ નહોતું થઈ શક્યું કેમ કે રાત્રે બહુ મોડું આવ્યું હતું, એટલે આપણે રિવ્યૂ નહોતું કર્યું. એટલે આપણે અત્યારે રિવ્યૂ કરશી. તો મિત્રો, ચલો બતાવી દઉં તમને માઇક. કાલે બતાવ્યું હતું પણ અત્યારે પણ બતાવી દઉં બીજી વાર. જો આ છે આપણો ગ્રેનારાનો P10 માઇક. જો આમાં 50 મીટરની રેન્જ છે. તો મિત્રો, ચલો આપણે ઓપન કરીને આનું રિવ્યૂ આપી દેવી માઇકનું. આ ગ્રેનારાનું P10નું કેસ અંદર માઇક બે માઇક એક રિસીવર આવે. આ એની ડિસ્પ્લે બતાવે કેટલા % ચાર્જિંગ છે એ બરોબર. આ આપણે બે માઇક એક રિસીવર. તો ચલો મિત્રો, હવે આપણે આનું માઇકનું ટેસ્ટિંગ કરી લેવી. કેટલોક નોઇઝ કેન્સલેશન કરે છે અને કેટલા મીટરની રેન્જ છે એ બતાવી દઉં તમને. ચલો મિત્રો. તો મિત્રો, થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો આપણને. આપણે માઇકનો ખર્ચો પાડી દીધો બીજા જો નવો માઇકનો, એટલે થોડા ઘણો સપોર્ટ કરતા રહેજો મિત્રો બરાબર. આપણે નવો માઇકનો ખર્ચો કરી વાળ્યો છે. એક માઇક લાવ્યો તો પણ એમાં નોઇઝ કેન્સલેશન બરાબર કરતું નહોતું, એટલે આપણે બીજું મગાવી લીધું બરાબર. હમણાં આનો ભાવ ને એ શું છે આપણે તમને બતાવી દઉં. શું ભાવ છે એ બધું તમને જણાવી દઉં બરાબર. તો મિત્રો, આપણે માઇક કનેક્ટ કરી વાળ્યું છે અને આપણે માઇકનું જોઈ લઈએ કેટલું નોઇઝ કેન્સલેશન થાય છે કનેક્ટ કરીને. હમણાંની ક્લિપમાં તમે જોયું છે, આગળની ક્લિપમાં, કે પોપટ ચકલાનો કેટલો અવાજ આવતો હતો એ બરાબર. હવે આપણે મોડ 1માં કરી વાળ્યું છે. અત્યારે કેટલો અવાજ આવે બેકગ્રાઉન્ડમાં તમે જોઈ લેજો. આપણે બાજુમાં રોડ છે, ત્યાંના વાહનનો અવાજ આવે છે, પણ અત્યારે તો હવે લગભગ નહીં આવતું હોય તમને, કેમ કે નોઇઝ કેન્સલેશન મોડ 1માં કર્યું છે. એટલે હવે મોડ 2માં કરી વાળું કેટલો નોઇઝ કેન્સલેશન થાય થોડું કોમેન્ટમાં જણાવી દેજો. અને આ માઇક લેવાય કે ના લેવાય એ થોડું
તમને જણાવી દઈશ કે લેવાય કે ના લેવાય. નાના યુટ્યુબર માટે તો લેવાય જ તે, મોટા યુટ્યુબરને તો મોંઘા માઇક જ ચાલે, આપણા જેવાને તો નાના માઇક જ જોઈ. કેમ કે આપણે આ હેસિયત નથી, આપણે ઇન્કમ આવતી નથી યુટ્યુબમાંથી આપણે, એટલે આપણે 2000 સુધીના જ માઇક લેવાય. મોટા યુટ્યુબર તો લઈ શકે 15-16 હજાર, 10 હજાર, 12 હજાર, એ લોકો મોટા માઇક જ વાપરે, બહુ ભારે માઇક. આપણે તો એટલી બધી ઇન્કમ આવતી નથી યુટ્યુબમાંથી, ને ઇન્કમ એ ચાલુ નથી થઈ, એટલે આપણે નાનું માઇક જ વાપરવાનું. અત્યારે આપણી હેસિયત બહાર નહીં જોવાનું, બરાબર, એટલે આપણે નાનું માઇક જ વાપરવાનું છે અત્યારે. આપણે પછી અમે કેટલા મીટરની રેન્જ છે થોડું જણાવી દઈએ. આમાં 3 મોડ આવે ટોટલ નોઇઝ કેન્સલેશનના, આપણે પણ ત્રીજા મોડમાં નથી કરવું, લગભગ તો જરૂર નહીં પડે બને ત્યાં સુધી, કેમ કે ટ્રાફિકવાળા વિસ્તારમાં તે જરૂર પડે નોઇઝ કેન્સલેશન કરવાનું, બરાબર. તો આપણે હવે આની કેટલા મીટરની રેન્જ છે એ તમને જણાવી દઉં, બરાબર મિત્રો. તો ચલો જોતા રહેજો આગળ. તો મિત્રો ચલો તમને આ માઇકની રેન્જ બતાવી દઉં કેટલા મીટરની છે. અવાજ આવતો હોય કે ન આવતો એ તમે અમને ખબર, મને તો કંઈ ખબર નથી. હવે તમે જણાવજો અવાજ આવે કે નથી આવતો. આ લગભગ છે 7 મીટર જેવું છે, કે કેટલો અવાજ આવે છે થોડું જણાવી દેજો તમે કોમેન્ટમાં. લગભગ તો આવતો જ છે અવાજ, કેમ કે 50 મીટરની રેન્જ છે એટલે અવાજ તો આવશે જ. આપણે 40 મીટર જેવું દૂર જતા રહી, અવાજ આવે છે કે નથી આવતો. પાછળની સાઈડમાં ફરી જવો તો ઓછો અવાજ આવે, અવાજ કપાઈ જતો છે, કેમ કે આપણા પાસે ભારે માઇક નથી. અત્યારે અવાજ આવે છે કે નથી આવતો થોડું ઝૂમ કરતો, ઝૂમ કર, ઝૂમ થાય છે ઝૂમ, બસ હા 1માં કરી નાખ પાછું નાનું. તો અવાજ આવે છે કે નથી આવતો એ તમે જણાવી દેજો થોડું કોમેન્ટમાં. અત્યારે પણ વરસાદી ચાલુ થઈ ગયો, અત્યારે હું રિવ્યૂ કરવાનો ટાઈમ થઈ ગયો હતો, પણ આજે આખો દિવસ કામ હતું એટલે આપણો ટાઈમ મળ્યો નહીં રિવ્યૂ કરવાનો. તો મિત્રો અત્યારે હું અવાજ આવે છે કે નહીં થોડું કોમેન્ટમાં જણાવી દેજો, બરાબર. આપણે એક લાઇટ કરવાની છે, બરાબર, આપણે લાઇટ કરી નાખી. તો ચાલો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરવી આપણે બીજું કંઈક નવું લાવશી હવે. તો મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરી વાળજો. તો મિત્રો થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો, એટલે આપણે નવા વિડીયો લાવતા રહીશું મનોરંજનવાળાને, એવા અલગ અલગ થોડા ઘણા કોમેન્ટ